સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસને એક તો સૌથી મોટા આ એ માન થઈ જાય એવું એ છે કે તમે પહેલા દિવસથી લઈને અત્યાર સુધી જ્યારે બી સ્વાગત કર્યું છે ત્યારે તમે ગાંધી ટોપીનું આપણી કોંગ્રેસની જે આ ટોપી છે એનું તમે બધા સન્માન બહુ વધાર્યું છે. એટલે જે આપણી ખોવાઈ ગયેલી ટોપી, ખોવાઈ ગયેલું સન્માન તમે બધા પાછું લાવી ગયા છો. લાલજીભાઈ ધીમે ધીમે આપણે કોઈ ઉતાવળ આવે છે. તાલુકા પ્રમુખ છે, પ્રમુખ છે, એ વાતો વન પછી કોઈ ઉતાવળ નહીં, ચાલો તાલુકા પ્રમુખ ચાલો હલો કોઈ જાઓ બધા. હા એક આગલા બેસા ભાઈ પ્રેમજીભાઈ ક્યાં ગયા? આવો પ્રેમજીભાઈ, હાલો આવી જાઓ બહેનો આવી જાઓ, બહેનો કઈ થોડા પાછા ચાલ. જયરામભાઈ હાલો આવતો બેરાવીને આવતો આવી જાઓ. હાલો જયરામભાઈ બેરાવીને સાહેબ તમે હાલો તમે મને બહુ સરસ અમે સ્વીકાર કરી લીધો. આ ઉંમરે તમે અહીંયા આવ્યા એટલે હું તમારું સ્વાગત. પછી બીજું કોણ હાજર? હાલો આવી જાઓ. એક મહેશબેન કરે તો હાલો અરે હાલો જરા હાલો નવસાદબેન એવો જરા નવસાદબેન આ લોગીબેન આવજો. એક મિનિટ આવજો. હા હું તો કરીએ આગળ જઈએ. આવો જિગ્નેશભાઈ. હવે બધા પાછળ જતા રહો. સ્વાગત છે. નિયમ બધાને ખબર છે ને? ફલકી કાકા હાલો. ફલકી કાકા ફલકી કાકા એ સાથે ફલકી કાકા ના લો રમેશભાઈ ફ્લેટ આપશે. હજી પાછા આવી જાઓ. ભાઈ આગળ ચાલુ કરવાનું કે આગળ આવી જાઓ. હાલો પોલીસ સ્ટાફ માંથી કોઈ મિત્રો છે? અરે આ બાજુ સાહેબ આ લાઈન ને છે ને ઓલી બાજુ ટ્રાન્સફર કરી નાખજો ને. ઓલી આમજો. હા આપણે કઈ કહેવાની જરૂર નથી કિરણભાઈ. પેલી ગાડી આગળ છો. આ ઓલી બાજુ લાઈન લઈ લ્યો. અમે એમ કહીએ એ આની આગળ. હા ઠીક. ઉભા નથી રહેવાનું ભાઈ. ઉભા નહીં રહે.
અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપો. મોરબીના પીડિતોને ન્યાય આપો. તક્ષશિલાના પીડિતોને ન્યાય આપો. વડોદરા હરણીકાંડના પીડિતોને ન્યાય આપો. અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપો. મોરબી ઝૂલતા પુલના પીડિતોને ન્યાય આપો. વડોદરા હરણીકાંડના પીડિતોને ન્યાય આપો. સમગ્ર ગુજરાતમાં અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા તમામ ગુજરાતીઓને ન્યાય આપો. ભ્રષ્ટાચાર બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. ભાજપ સરકાર શરમ કરો. ગેરકાયદેસર ખનન બંધ કરો.